લાગતો નથી પડ્યું હે હાક હમું કરવા માંડ્યો હે પછી બને હાલો મિત્રો જો ઝાર કાઢવા ભાગી નીકળ્યા ને આટલી હોળી તમારી એસને આટલી બધી બુડી ગઈ જો ને પછી આમાં હાથથી ઝાર માંડવા પડ્યા આપણે કાંકનો પાણીનું કાંક વ્યૂ આવો આવે છે ને આપણે તો હમણાં ઘેડ વિસ્તારમાં જ રહીએ એટલે ઘેરે બહુ જતા નથી આપણે જો માછલી પડી કે ના પડી હોય જો કદાચ માછલી પડી છે તો આપણે આ માછલીનું શાક બનાવવાનું છે નકર જો માછલી ન પડે તો પછી તો આપણે શું કરવાનું છે ખબર છે નહીં જો આવી ક્યાંક હોળી જતી હશે તો આપણે બનાવી નાખશું એના પરથી 50 રૂપિયાનું શાક લઈને તો શેક કરે છે કાંક આવી રીતના જવું હેકા નથી નહીં तुमसे ना हो पाएगा લાગતો નથી પડ્યું હે હાલ પહેલાં વરસાદથી મસી લે ને પછી એમ કંઈક ઝાર માંડી પાણી તો જાય જ છે છૂટે છૂટ બહાટી એટલે ખડ તો જો વધી ગયું છે એમાં માછલા કરી જાય એના બાજુમાં માંડ્યું હોય ને તો પડે એ જ बुरी किस्मत वाले सामठे आज नाई ने न थायो એટલે જ માછલા નથી પડતા गजब बेइज्जती है कैसे लोग रहते हैं यार यहाँ पर લાગતું નથી પડ્યું હે હા એટલે નથી ને ગાઉં ઘૂંસ ના યાર ને ઘૂંસ થઈ ગઈ જો તો પડ્યું માછલું સામથી કે હજે નથી પડ્યું रुको जरा सबर करो अटाण दिन आमा माछलियाँ गरी जाए खड़ में माछलियाँ है अटाण आराम करता है बाकी खड़ में गरी एमनो ज मरे नहीं हो हाँ है ने 4 वागे जार मांडी जा हूँ पाछो जो जे आम झींगा है जो खड़ में ओजो लीधो है तो पानी ओछुं है दंगलू क्या थी आई गई है जो એટલે આ માંડી દીધું હોય ને ખીસા પડી જાય ઝીંગા હાલ ઝારથી ઓજો લઈ નથી લેવો હાલ જો કરે હે ડિસ્કો જો કેવો સુપર બધો આવડે આ રીતનું શાક હમું કરવા માંડ્યું છે પછી બનાવ્યું આપણે શાક હવે